brought to you by V-Guard. તો અમદાવાદમાં પણ આજે તમામ જિલ્લાઓમાં ઈવીએમ સહિતની તમામ જે મતદાનની સામગ્રી છે તેનું વિતરણ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે તમામ જિલ્લાઓમાં ઈવીએમ સહિત મતદાન સામગ્રીનું આજે વિતરણ થશે। વિધાનસભા દીઠ મતદાન સામગ્રીનું વિતરણ અત્યારે કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકોનું 21 જગ્યા પરથી વિતરણ થવાનું છે। પોલિંગ ઓફિસરને ડિસ્પેચિંગ સેન્ટર પરથી અત્યારે વિતરણ કરાઈ રહ્યું છે। આવતીકાલે રાજ્યની 25 લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે અને મતદાન અંગેની તમામ સામગ્રી છે એનું આજે વિતરણ કરવામાં આવી રહ્યું છે। રાજ્યની તમામ જે વિધાનસભા બેઠકો છે એ વિધાનસભા બેઠકો દીઠ આજે આ કામગીરી થતી આપને જોવા મળી રહી છે। અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદની સીએન વિદ્યાલય છે કે જ્યાંથી ડિસ્પેચિંગનું કામગીરી થતી આપને જોવા મળી રહી છે। મહત્વનું છે કે 25 લોકસભા બેઠક અને એ તમામ બેઠકો માટે જ્યારે આવતીકાલે મતદાન થશે એ પૂર્વે આજે સાંજ સુધીમાં તમામ જે ઓફિસર્સ છે અથવા તો જેમને જવાબદારી સોંપવામાં આવી છે એમને સાંજ સુધીમાં ત્યાં પહોંચી જવાનું રહેશે અને તમામ ચાહે ઈવીએમ હોય કે પછી અન્ય તમામ મતદાન અંગેની સામગ્રી છે એનું વિતરણ આજે અહીંયાથી કરવામાં આવી રહ્યું છે। ઓફિસર્સ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। મેડમ, કયા પ્રકારની આજે કામગીરી થઈ રહી છે અને ખાસ તો વિશેષ સૂચના શું કંઈ આપવામાં આવી છે જેમને કામગીરી સોંપાઈ છે એમને? જી, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 7મી મેના રોજ જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે એના આગળના દિવસે 6ઠી મેના રોજ 44 એલિસબ્રિજ વિધાનસભા અંતર્ગત આજે સીએન શેઠ વિદ્યાલય ખાતે જે ડિસ્પેચિંગ સેન્ટર છે એની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી જેટલા પણ મતદાન મથકના અધિકારીઓ છે જેમને ડ્યુટી સોંપવામાં આવી છે એમના રૂટ વાઇઝ સ્ટેશનરી કિટ અને ઈવીએમ લઈ અને બપોર પછી સુધીમાં એ લોકો મતદાન મથક પર પહોંચી જશે। આજે હીટ વેવ છે અને ગરમીની સિચ્યુએશન છે એને ધ્યાનમાં રાખીને આ વખતે થોડી અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, જેમાં અમે મતદાન મથકના જે કર્મચારીઓ છે એમના માટે અમે વેલફેર કિટનું આયોજન કર્યું છે, જેમાં એમના માટે સૂકો નાસ્તો અને ગ્લુકોન ડીના પાઉચીસ મૂક્યા છે। તદુપરાંત મેડિકલ કિટ પણ સ્ટેશનરી કિટ સાથે આપવામાં આવી છે, તેમાં તમામ એસેન્શિયલ પ્રકારની મેડિસિન્સ અને ઓઆરએસના પાઉચીસ મૂક્યા છે। મતદાન મથક પર જે કામ કરવાના છે એમને આજે રાત્રે રોકાણ કરવાનું હોય એમને સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને અમે આ વખતે એક હાઇજીન કિટ પણ બનાવેલી છે। કોઈ વિશેષ સૂચના આપવામાં આવી છે આવતીકાલને લઈને કેવી રીતના ખાસ ધ્યાન આપવું કેવું કંઈ? જે પણ અમે તાલીમ યોજી છે મતદાન મથકના જે કામ કરવાના છે તમામ લોકો માટે તાલીમ યોજવામાં આવી છે, ત્યારે એમને ટોટલી જે મતદાનની પ્રક્રિયા છે તેના વિશે તેમને વાકેફ કરવામાં આવ્યા છે। તદુપરાંત એમને ભીડ મેનેજમેન્ટ, ક્યુ મેનેજમેન્ટ કરવાનું, પીડબ્લ્યુડી અથવા સિનિયર સિટીઝન છે તો એમને પ્રાયોરિટીમાં લઈ શકાય એના માટે વોલેન્ટિયર્સની વ્યવસ્થા કરવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન મથકમાં મતદાન પૂર્ણ થઈ શકે તે રીતની અમે એમને તાલીમ દરમિયાન સૂચનાઓ આપેલી છે। તો તમામ જે કર્મચારીઓ છે એમની તાલીમ તો ઓલરેડી પહેલાથી જ પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ આજે જ્યારે અહીંયાથી વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આવતીકાલે કઈ બાબતોનું એમને વિશેષ ધ્યાન રાખવાનું રહેશે એ સંદર્ભની અંદર પણ વિશેષ સૂચનાઓ આપવામાં આવી રહી છે। આજ સાંજ સુધી આ તમામ કર્મચારીઓએ પોતાનું જે બૂથ એમને સોંપવામાં આવ્યું છે એ બૂથ પર પહોંચી જવાનું રહેશે અને ત્યાં જઈને રિપોર્ટ કરવો એ પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે વિશેષ એમને ઓઆરએસ સહિતની કેટલીક કીટ પણ આજથી વિતરણ કરાઈ રહી છે। મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। Brought to you by V-Guard.